ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં વિવાદનો ઉભરો થયો છે। ચેરમેન વિપુલ પટેલ પર કેસરી સિંહ સોલંકીના ગેરરીતિના આરોપ। નડિયાદ કમલમમાં ગોરધન ઝડફિયાની અધ્યક્ષતામાં આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને સહકારી સંઘના હોદ્દેદારો સાથે બેઠક કરી ચર્ચા થઈ। બેઠક બાદ ગોરધન ઝડફિયાએ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના વિવાદ મામલે કહ્યું કે અમે બધું બેસીને જોઈ રહ્યા છીએ। એ તો અમારી તો પાર્ટી છે, પાર્ટી ચલાવવા માટે અમારે જે કંઈ જરૂરી કરવું પડે, જરૂરી સૂચનાઓ આપતા હોઈએ છીએ, એનો એક ભાગ છે। બીજું જે રીતે ભાજપના જે પૂર્વ ધારાસભ્ય છે એમના દ્વારા બળવો કરવામાં આવ્યો છે, એમની પર કોઈ એક્શન લેવાશે કે કેમ સાહેબ? અમે બધું જ અત્યારે બેસીને જોઈ રહ્યા છીએ। જેનો મુખ્ય હેતુ કઈ નહીં, બધાને મળવાનું થાય। ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં વિવાદનો ઉભરો થયો છે। ચેરમેન વિપુલ પટેલ પર કેસરી સિંહ સોલંકીના ગેરરીતિના આરોપ। નડિયાદ કમલમમાં ગોરધન ઝડફિયાની અધ્યક્ષતામાં આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને સહકારી સંઘના હોદ્દેદારો સાથે બેઠક કરી ચર્ચા થઈ। બેઠક બાદ ગોરધન ઝડફિયાએ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના વિવાદ મામલે કહ્યું કે અમે બધું બેસીને જોઈ રહ્યા છીએ।